ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મુસ્લિમ સમાજના 35 જેટલા લોકોએ હજ પડવા માટે મક્કા મદીના જઈ રહ્યા છે। મહુવામાંથી પુરુષ તેમજ મહિલા સહિત 35 જેટલા હજ યાત્રા કરવા જવાના છે। ત્યારે આજુબાજુમાં રહેતા તેમજ મુસ્લિમ સમાજ દ્વારા તમામ હજ યાત્રીઓને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું છે। મહુવાના નૂતન નગર જૂની હાઉસિંગ કોલોનીમાં રહેતા મધ્યમ વર્ગના સિપાહી જમાતના એક જ પરિવારના 4 સભ્ય તેમજ અકબરભાઈ સરદારભાઈ સૈયદ તેમજ જુબેદાબેન અકબરભાઈ સૈયદ, ઇમ્તિયાઝભાઈ અકબરભાઈ સૈયદ, રેશમાબેન ઇમ્તિયાઝભાઈ સૈયદ તેમજ હજ યાત્રામાં જઈ રહ્યા હોય પરિવારના સભ્યોનું તાલુકાના પત્રકાર સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગને અનુરૂપ હજ પડવા જઈ રહેલા અકબરભાઈ તેમજ તેમના ભાવુક થઈને જણાવી રહ્યા છે કે હજ પર જઈ રહ્યા છીએ ત્યારે અમારાથી હિન્દુ મુસ્લિમ સમાજના લોકો તેને અજાણ્યાથી ભૂલ થઈ ગઈ હોય કે તેમને કંઈ કહેવાઈ ગયું હોય તો તમારું દિલ દુખાણું હોય તો અમને માફ કરજો તેવું કહ્યું હતું। જે ગુજરાતી સાથે કાઉશા કનોજિયા જાફરાબાદ। મારું નામ સૈયદ જુબેદાબેન અકબરભાઈ છે। હું મહુવા શહેરમાં રહું છું, ભાવનગર જિલ્લાની છું, મહુવા શહેરમાં રહું છું અને અલ્લાહના ફજલો કરમથી આજ અમે અમારા ઘરના 4 જણ હજ માટે જઈ રહ્યા છીએ। હું અલ્લાહ પાસે દુઆ કરું છું કે યા અલ્લાહ અમારા દેશમાં સુખ ચેન અમન શાંતિ આપે અને ભાઈચારો આપે, હિન્દુ મુસલમાનનો સંપ આપે અને અમે એકતાથી રહીએ છીએ અને એકતાથી રહીશું એવી મારી અલ્લાહ પાસે દુઆ છે। હું મદીના શરીફમાં જઈને મક્કા મદીના શરીફમાં જઈને અને દુઆ કરીશ કે અમારા ભારતમાં અમન શાંતિ ચેન અને સુકૂનની જિંદગી અમે ભાઈચારો રાખીને હિન્દુ મુસલમાન આમ સબ બધાય એક થઈને રહીએ એવી મારી દુઆ છે। અને હું પહેલી દુઆ કાબા શરીફમાં હરમ શરીફ પાસે જઈને દુઆ કરી કે યા અલ્લાહ આજ તારા ફજલો કરમથી, ખુદાના ફજલો કરમથી, આજ અલ્લાહના હુકમથી અમે બધા હિન્દુ ભાઈ બહેનો એક અમન શાંતિ ચેન સુકૂનથી ભારતમાં રહી શકીએ। સારા દેશની ચેન ને સુકૂન માટે હું દુઆ કરું છું અને દુઆ કરીશ અલ્લાહ મારી દુઆ સાંભળે અને કબૂલ કરે, અમારે હજ આસાન ફરમાવે, અમારી સફરને આસાન ફરમાવે અને અમે હજ બૈતુલ્લાહ મકબૂલ પણ મશરફ નસીબ ફરમાવી છે અલ્લાહ પાકે। તો અમે બધાય અરકાન અમે અલ્લાહના ફજલો કરમથી બધાય અરકાન કરી શકીએ એવી મારી દુઆ છે। અને તમે પણ બધાય ભાઈ બહેનો દુઆ કરજો। હિન્દુ મુસલમાન પાસે હું દુઆ કરું છું, પ્રાર્થના કરું છું હિન્દુ ભાઈઓ પાસે પણ અને એની પાસે પ્રાર્થના કરું છું કે અમને આસાન અમારો સફર ફરમાવે અને અલ્લાહ પાક અમારી દુઆઓ અમારી સબની દુઆઓ કબૂલ ફરમાવે। આમીન યા રબ્બુલ આલમીન। અને કોઈને કાંઈ કીધું હોય, કોઈ પણ ભાઈ બહેનોને અમારા તરફથી દુઃખ લાગ્યું હોય, કાંઈ પણ કીધું હોય તો હું બધા ભાઈ બહેનો હિન્દુ મુસલમાન બધા ભાઈ બહેનો પાસે દુઆ કરું છું, પ્રાર્થના કરું છું કે અમને માફ કરે અને અમે ચેન ને સુકૂનથી અમે એને માફ કરીએ છીએ ને એ અમને માફ કરે। અમારી ભૂલ ચૂક થઈ હોય તો અમને માફી માંગુ છું।